નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિષ્ઠા. અત્યારે કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના જાણે માથે ચડીને ધૂણી રહ્યો હોય ને તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેવા કેવા લોકોના હાલ થયા છે, કેવી કેવી પરિસ્થિતિ અત્યારે થઈ છે. દરેક લોકોને ચિંતા સતાવી રહી છે કે આ કોરોના ક્યારે જશે. ગુજરાતમાં 1 લાખની પાર કોરોનાના કેસ નોંધાશે. લોકડાઉન 1, 2, 3 અને 4 આવ્યું તેમ છતાં પણ કોરોના સામે આપણે લડત ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહી છે. દરેક લોકો કોરોનાને માત આપવા માટે લડી તો રહ્યા છે, પણ કોરોના શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. દરેક લોકો પોતાના પ્રયત્નો કરી રહ્યા છે. આ સમય પણ સંયમનો સમય છે. દરેક લોકોએ આ સમયમાં પોતાની આગવી સૂઝબૂઝ રાખીને આ સમયમાં પણ પોતાને શાંત ચિત્ત મને આ પરિસ્થિતિને સાથે રહેવાનું છે. દરેક લોકો જાણે છે કે આ ખૂબ જ ગંદો સમય છે. દરેક લોકોએ આ સમયમાં રહેવું જ પડશે અને દરેક લોકો આ પરિસ્થિતિને પણ જોઈ રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં કેવી પરિસ્થિતિ આવી, લોકડાઉન બાદ શું થશે, તેવા અનેક પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તે માટે જ આપણે ડૉક્ટર આશિષ સાથે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તેમને સાથે જ આપણે વાત કરીશું. ત્યારે ડૉક્ટર આશિષ, આપનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં. તો જે મુજબ ડૉક્ટર આશિષે દરેક મુદ્દે ચર્ચા કરવા માટે જ આપણે જોડે જોડાયેલા છે અને તેમને સૌપ્રથમ પૂછીશું કે લોકડાઉનમાં કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો જી ડૉક્ટર આશિષ, જે મુજબ અત્યારે કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, જ્યારે અત્યારે લોકડાઉન 4 જોવા મળી રહ્યો છે અને તે પૂર્ણ થવાના આરે પણ છે, ત્યારે જે મુજબ 1, 2, 3, 4 અને હજી પણ જે 5માની વાત થાય છે, ત્યારે કોરોના કેવો હશે, જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે લોકડાઉનના સમયમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? બેન, લોકડાઉનના સમયમાં ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 અને ફેઝ 4 અત્યારે આપણે ચોથા સ્ટેજમાં ચાલી રહ્યા છે. ફેઝ 1 અને ફેઝ 2 લોકો માનસિક એ રીતે તૈયાર નહોતા કે આ રીતનું પણ કંઈક હોઈ શકે, બરાબર. એટલે એક નવી વસ્તુ હતી, આપણા માટે એક નવો અધ્યાય હતો. એટલે લોકોએ છે ને એક કન્ફ્યુઝન મોડમાં કાઢ્યો, બરાબર. ગવર્મેન્ટના તમામ નિર્દેશોનું પાલન કરવાના પ્રયત્ન બધાએ જ કર્યા. આપણા વડાપ્રધાનશ્રીએ જે નિર્દેશો આપ્યા દરેક વ્યક્તિએ એનું પાલન કર્યું. અપવાદ છે કે જે લોકો આમાંથી બહાર રહ્યા અને કોરોનાના સંક્રમિત થઈ ગયા, બરાબર છે. પણ મેક્સિમમ જે આપણો વર્ગ કહીએ એ લોકો એને પાલન કરવાનો પ્રયત્ન કર્યો. પણ ક્યાંક ને ક્યાંક કેવું થયું પછી કે પહેલાં અને બીજા દરમિયાન ઘરમાં રેશનની અછત દેખાવા માંડી. શાકભાજી તો ચલો મળતા હતા, પણ રેશનની અછત દેખાવા મળી. એટલે કારણ કે આપણે બેઝ જોવા જઈએ ને તો અત્યારે સિઝનનો સમય છે, દરેક અનાજ ભરવાની સિઝનનો સમય છે, મસાલા ભરવાની. એટલે દરેક ઘરોમાં કેવું છે, આપણે ગુજરાતમાં એવું છે કે બેન દરેક વસ્તુ આપણે 12 માસની ભરીએ છીએ, બરાબર. પણ એ પણ સિઝનના સમયે આ લોકડાઉન આવ્યું છે એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક ખાલી થવા માંડ્યું. એટલે લોકોને એક ડર આવ્યો કે હવે અનાજ નહીં હોય તો શું કરીશું. એટલે સૌથી પહેલો ડર ઘરમાં કરિયાણાનો ને અનાજનો. નો ડાઉટ બધે જ કરિયાણા અને દૂધ માટે આપણે બધી જ વ્યવસ્થા હતી, પણ ક્યાંક ને ક્યાંક એ પૂરતી નથી, બરાબર. અને ક્યાંક ને ક્યાંક આની કાળાબજારી પણ ઘણી જગ્યાએ જોવા મળેલી છે. એટલે અત્યારના સંજોગોનો ઘણા બધા વેપારીઓએ પણ લાભ લીધેલો છે, જેને હું લાભ ના કહું પણ જેનો ઉપયોગ ખોટો રીતે લાભ લીધેલો છે. એટલે એક ખોટી વસ્તુ જોવા મળી પહેલાં બીજા ફેઝમાં, બરાબર. ત્રીજા ફેઝમાં લોકડાઉનમાં એવું થવા માંડ્યું કે જે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કર્યું એ કોરોના સંક્રમિત થયા. પહેલાં બીજા ફેઝમાં કેવું હતું, અજાણતા સંક્રમિત થયેલા હતા. પણ ત્રીજા ફેઝમાં જે પણ સંક્રમિત થયા એ લોકોએ પહેલાં બીજા ફેઝમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં ક્યાંક ને ક્યાંક ચૂક કરી છે અને એ લોકો સંક્રમિત થયા છે. એટલે એ ત્રીજા ફેઝના જે પણ લોકો, હું એવું માનું, મારી દ્રષ્ટિએ એવું કહું કે એ કોરોના માટે સ્વયં પોતે જવાબદાર છે. કારણ કે તમે ડિસ્ટન્સિંગનું પાલન નથી કર્યું ને તમે એના ભોગ તમારા ઘરમાં બેઠા બેઠા તો કોરોના આવ્યો નથી, તમે ક્યાંક બહાર ગયા છો ને તમે સંક્રમિત થયા છો. એટલે ત્રીજા ફેઝનું જે આવ્યું અને ત્રીજા ફેઝ પછી અત્યારે ચોથો ફેઝ જે ચાલી રહ્યો છે, એમાં તમે જો દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. નો ડાઉટ સાજા થવાનું પ્રમાણ વધી રહ્યું છે, પણ કેસોનું પ્રમાણ પણ એટલું જ વધી રહ્યું છે કે જે આપણી ગણતરી નથી કે આટલા બધા કેસ વધશે. આપણી કે ગવર્મેન્ટની કોઈ ગણતરી નથી કે આટલા બધા કેસ વધશે. આપણે એવું મન સમજતા હતા
કે આપણે આ બધા નિયમોનું પાલન કરીશું તો આપણે આમાંથી બહાર નીકળી શકીશું. પણ ગવર્મેન્ટના બધા જ પ્રયત્નોને સોશિયલ ડિસ્ટન્સિંગ ફેલ કરીને અમુક લોકોએ આને વ્યાપ વધાર્યો છે. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક બેન આપણી પ્રજાની પણ ક્યાંક ને ક્યાંક ખામી રહી છે. ફક્ત આપણે ગવર્મેન્ટને બ્લેમ નથી કરી શકતા. બરાબર, કારણ કે એમને ઘણું બધું કર્યું. કોરોના સમય દરમિયાન તમે જુઓ કેટલું બધું સ્ટ્રીક રહ્યા છે લોકો, પણ છતાંય પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર પથ્થરમારા થયા છે, ક્યાંક ને ક્યાંક પોલીસની જોડે ઝઘડા થયા છે, ડૉક્ટરો સાથે મિસબિહેવ થયો છે. તો એ બધું બી અયોગ્ય તો છે જ ને. એટલે આ બધી વસ્તુને આપણે ક્યારે ભૂલી ના શકાય, કારણ કે આફ્ટર ઓલ એ પણ આપણી જેમ મનુષ્ય જ છે, અને મનુષ્ય બીજા મનુષ્યને સંક્રમિત કરી રહ્યા છે. એટલે ક્યાંક આપણે એવું સમજીએ કે અત્યારના તબક્કામાં જે સંક્રમિત થયેલા દર્દીઓ છે, ક્યાંક ને ક્યાંક પોતાની જાતને પોતે જવાબદાર ગણવા જોઈએ, કારણ કે એમને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કર્યું અને એ સંક્રમિત થયેલા છે. જી જી, જે મુજબ સંક્રમણના જ લીધે અત્યારે દરેક લોકો ચિંતામાં ઘરકાવ થયા છે. દરેક લોકો જાણે છે કે આ કોરોનાનો કહેર છે, ત્યારે આપણે પણ લડત આપવાની છે. ત્યારે કોરોનાના સંક્રમણમાં આર્થિક સંક્રમણ જોવા મળી રહ્યું છે ડૉક્ટર આશિષ, જે મુજબ ત્યારે જ આર્થિક સંક્રમણના કારણે જ શું અત્યારે સ્ટ્રેસ વધતો જણાઈ આવ્યો છે? સૌથી પહેલી વસ્તુ આર્થિક સંક્રમણ, જે રોજનું કમાઈને રોજ ખાતા હતા એ લોકોને તો બેન આર્થિક સંક્રમણ મળવાની જ છે. સાથે સાથે ગવર્મેન્ટે ઘણા બધા પર્યાય આપ્યા છે, પણ એ પર્યાય એક વ્યક્તિ માટે બહુ પૂરતા નથી. આજે એક વ્યક્તિ સાંજ પડે મહેનત કરીને 300 રૂપિયા કે 400 રૂપિયાનો રોજ મજૂર કમાતો હોય, ગવર્મેન્ટની સહાય મહિને 1000 રૂપિયા 2000 મળે, જે 400 રૂપિયા કમાતો એ માણસને 1000 રૂપિયામાં શું થવાનું છે? એ પ્રેક્ટિકલ વસ્તુ છે. બરાબર છે. પણ ગવર્મેન્ટની બી એક લિમિટેશન હોય, એનાથી ગવર્મેન્ટ આગળ નથી. તો ગવર્મેન્ટે બહુ સારા એફર્ટ્સ કર્યા છે, પણ આ જે વસ્તુ એક દિવસ ચાલે, 2 દિવસ ચાલે, પણ આજે બેન 2 મહિના સુધી એટલે એ લોકોની આર્થિક સકડામણ કેટલી વધી જાય. એટલે એ લોકોને બેન ખાવું કેવી રીતે મુશ્કેલી થઈ ગઈ છે. જીવન નિર્વાહ બહુ મોટી તકલીફ થઈ ગઈ છે. સાથે સાથે સામાન્ય વર્ગમાં આપણે જઈએ તો વર્ક ટુ હોમ નોકરીઓ છે. બરાબર, વર્ક ટુ હોમ નોકરી કરાવી અને વર્ક ટુ હોમ કંપનીઓએ પગાર આપવામાં પણ ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓએ ધાંધિયા કરેલા છે. સમજ્યા? કે જે નાના વેપારીઓ છે કે નાનું યુનિટ ચલાવે છે, એ લોકો એમના માણસોને પગાર નથી આપ્યા બેન. એવા પણ કંઈક કિસ્સાઓ મારી સામે આવેલા છે. પણ હવે હું એવું પણ સમજું કે નાનો વેપારી છે, એનું પોતાનું 4 કે 5 માણસનો સ્ટાફ લઈને કામ કરતો હોય તો એની બી કેપેસિટી હોય બેન, 1 મહિનો આપી શકે. પણ આ સંક્રમણ દરમિયાન મેં એવું પણ જોયેલું છે કે માર્ચ મહિનામાં દરેક વ્યક્તિએ 22 તારીખ સુધી વર્ક કર્યું છે, પણ માર્ચ મહિનાના પણ પગાર લોકોને અપાયા નથી. બરાબર, એ એકદમ ગેરવ્યાજબી વાત છે. એટલે આ બધી આર્થિક સંકળામણ બેન, અને એક આપણો દેશમાં એક સામાન્ય વર્ગ એવો છે કે જેનો રૂટીન આપણે કહીએ ને કે 20 થી 40 હજાર વચ્ચેનો જેનો પગાર છે. હવે એ વ્યક્તિની પાસે બચત શું હોય? 1 મહિનો ચલાવે, 2 મહિના ચલાવી શકે, પણ પછી એ બચત બેન પૂરી થઈ જાય એટલે એ માણસ સ્ટ્રેસમાં આવે ને, કારણ કે એની પાછળ આખું પરિવાર ઊભું છે. એટલે એ માણસ સ્ટ્રેસમાં આવે એટલે શું થાય કે ઘરમાં ભલે ઘરમાં રહીને પણ શાંત વાતાવરણને ચીડિયાપણું આવી જાય માણસમાં, કારણ કે કોઈને કહી નથી શકતો કે હું શું કરીશ. બરાબર, એટલે જો તમે આ કોરોના કાળ દરમિયાન ઘણા બધા સુસાઇડના કેસો બી તમે સાંભળ્યા છે કે ડરથી કે હું આ પરિવારનો જીવન નિર્વાહ કરીશ કેવી રીતે, કારણ કે માણસ નબળો થઈ ગયો છે, મનથી નબળો થઈ ગયો છે. જીવન નિર્વાહ તો અત્યારે બી બેન 20-30 હજારમાં કાલ ઉઠીને તમારી નોકરી જતી રહે તો તમે ગમે તેમ કરીને મેનેજ કરો છો, પણ અત્યારે તમે એક ડર આવી ગયો કે ભાઈ હું નોકરી જતી રહે તો હું શું કરીશ, મારો પગાર ઓછો આવશે તો હું શું કરીશ, મારું બજેટ કેવી રીતે. તો આ બધી વસ્તુમાં દરેક વ્યક્તિએ એવું સમજવું જોઈએ કે આ કપરો કાળ છે, આમાંથી આપણે 110% બહાર આવી જઈશું, પણ એને સમય આપવો પડશે. બરાબર, નવી એક રીતિથી જીવતા શીખવું પડશે. અને આ આવનારી અત્યારની જે ચાલી રહેલી છે મહામારીની સાથે આમાંથી આપણે ધીરે ધીરે બહાર આવવાના જ છે. કે દરેક વસ્તુ એમને એમ રહેવાની નથી. બરાબર, આપણે બાળક હતા, બાળકમાંથી યુવાન થયા, યુવાનમાંથી વૃદ્ધ બી થયા. બરાબર, આ સમયનું પરિવર્તન છે અને એ પરિવર્તન તો બેન થવાનું જ છે. કપરો કાળ ઘણી વખત આવ્યો છે, આ પહેલી વખત તો આવ્યો નથી, પણ આ આખા વિશ્વમાં આવ્યો છે ઘણીવાર. બેન સુરતમાં તો કેટલા બધા દર 2-4 વર્ષે આવા કપરા કાળ આવ્યા છે સુરત શહેર માટે, તોય આજે સુરત કેટલું ઉભરીને ઊભું છે. તો એવું સમજવું કે જ્યારે આપણને કષ્ટ આવે ને, ત્યારે કષ્ટ આવે એટલે સમજી લેવાનું કે આપણે પ્રગતિનો સમય આવ્યો. કારણ કે એવું કહેવાય છે કે કષ્ટમાંથી જ આપણે રસ્તો કાઢીએ ને ત્યારે જ આપણી પ્રગતિ થાય.
એટલે આપણે અત્યારે એ સમયને સમજી અને લોકોએ સમજવું છે કે ભાઈ આપણે 2-3 મહિનાનો જે સમય છે આ કોઈના પણ હાથની વસ્તુ નથી કે આ કોરોનામાંથી કોઈ બહાર કાઢી શકે, સમજ્યા? કારણ કે આ કોઈના હાથમાં નથી. વિજ્ઞાનીઓ જ્યાં આગળ બેન લાચાર થઈ ગયા છે લાચાર થઈ ગયા છે, તો આપણે તો સામાન્ય માણસ છે, બરાબર? આજે વિશ્વના સારા સારા વૈજ્ઞાનિકો આની દવા પાછળ મંડી પડ્યા છે તો પણ એનું પરિણામ નથી મળતું. તો આપણે એને સમજવું રહ્યું ને કે આપણે હવે આની સાથે થોડુંક બેલેન્સ, માનસિક બેલેન્સ જાળવીને આપણે ઘરને ચલાવવાનું છે. તો જે મુજબ દરેક લોકો અત્યારે રસીની શોધમાં નજરે પડે છે. દરેક લોકો પોતાનો દાવો કરી રહ્યા છે કે રસી બાબતે અત્યારે ચાલી રહ્યું છે કામ, પરંતુ તેની રસી શોધાશે કે નહીં એ તો સૌથી મોટો સવાલ ઊભો છે. તમને ખ્યાલ હશે કે સ્વાઇન ફ્લૂ જેવા રોગો પણ આપણે જોયા છે જેની રસી આજ દિન સુધી શોધાઈ નથી. દરેક લોકો આ મુદ્દાને જોઈ રહ્યા છે. જે મુદ્દાઓ આંખે વળગીને ઉડે છે તેવા મુદ્દાઓ છે. લોકડાઉનમાં સૌથી મોટી પરિસ્થિતિ મજૂરોએ વેઠી છે, કારણ કે તેમને હિજરત કરવી પડી છે. તમે પણ જોયું હશે કે હિજરત કરીને તે લોકો નીકળ્યા છે. રસ્તામાં હજારોની સંખ્યામાં તે જોવા મળી રહ્યા છે અને એ તમને પણ ખબર છે અને દરેક લોકોને ખબર છે, કારણ કે દરેક લોકો પોતાનું સ્થાન જોવા માગતા હતા, પોતાના ઘરે જવા માગતા હતા, બસ માત્ર ને માત્ર ઘરે જવા માગતા હતા. એટલા જ માટે તેઓ ચાલતા ગયા અને ચાલતા જ ગયા. તેનો દરેક લોકોએ જાણે એ નિવેડો જ ના આવે તેવી જ રીતે તેઓ ચાલતા ગયા. ત્યારે લોકડાઉનમાં જે પરિસ્થિતિઓ થઈ છે તે અંગે જ આપણે આજે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે દરેક લોકો માને છે કે કોરોના ક્યારેય જતો નહીં રહે. દરેક લોકોએ એવું માની પણ લીધું છે કે આપણે કોરોના સાથે જીવતા શીખવાનું છે. ત્યારે તે જ અંગે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર આશિષ જોડે કે જે મુજબ અત્યારે કોરોનાનો કપરો કાળ ચાલે છે. દરેક લોકો સમજી રહ્યા છે આ સમયને સંયમનો સમય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગી રહ્યું છે કે કોરોના હવે ક્યારેય દૂર નહીં જાય, તેની સાથે આપણે જીવતા રહેવાનું છે. તે બાબતે આપનું શું માનવું છે? જો બેન, એક વસ્તુ એવી છે કે કોરોના જે અત્યારે આપણે ચાલી રહ્યો છે, આપે જણાવ્યું કે વૈજ્ઞાનિકો પણ એમાં અત્યારે પાછા પડી ગયા છે, બધી પાછળ પડ્યા છે પણ કંઈ એનું નિદાન નથી નીકળતું. તો પહેલી વસ્તુ એવી છે કે કોરોના સાથે જીવતા આપણે શીખવાનું તો પડશે જ, કારણ કે ક્યાં સુધી બેસી રહીશું, આગળ વધવું પડશે. જ્યારે તમે જે મજૂરોની વાત કરી, શરૂઆતના સ્ટેજમાં મેં ઘણા બધા માધ્યમો દ્વારા એવું જાણવા મળ્યું કે ભાઈ ગવર્મેન્ટે શરૂઆતનાથી જ આ લોકોને જે મજૂર વર્ગ છે એને મોકલી દેવાનું હતું. પણ શરૂઆતના સ્ટેજમાં બેન એવું હતું કે શહેરી વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ હતો, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ હતો જ નહીં. અને જો શહેરી વિસ્તારનો માણસ ગ્રામ્ય વિસ્તારમાં જાય અને ત્યાં આગળ કોરોનાનો વ્યાપ ના વધે એના માટે કોઈને એકબીજા સ્ટેટમાં જવા ઉપર પ્રતિબંધ મુકાયેલો હતો. પરંતુ મજૂરોની પરિસ્થિતિ એવી થઈ કે એ લોકોને ખાવા અનાજ ના મળ્યું, કામ બંધ થઈ ગયું એટલે પગાર મળતા બંધ થઈ ગયા. ઘણા બધા સારી કંપનીઓ એમની વ્યવસ્થા કરી હતી, પણ બેન ગમે ત્યારે આપણને દુઃખ પડે ને તો આપણને સૌથી પહેલો આપણો પરિવાર જ યાદ આવે, બરાબર છે? એટલે આપણી પાસે દુઃખમાં ગમે તેટલું માણસ ઊભું હોય પણ આપણને આપણા પરિવારથી દૂર હોઈએ ને એટલે બેન આપણે બહુ નિરાશ થઈ જઈએ છીએ. અને એ જ પરિણામ આપણા પરિવારનું પણ એમની જે જ્યાં આગળ હોય ને એના માટેની આપણી ચિંતા ડબલ થઈ જાય છે. એટલે બંને પક્ષે આપણે પરિવારથી દૂર છે તો પરિવારની ચિંતા પણ બહુ આપણને લાગે છે, અને આપણે પણ પરિવાર માટે વલખા મારતા હોઈએ છીએ, કારણ કે આપણે એકબીજાના પૂરક છીએ. તો એ લોકોની જવાની વ્યવસ્થા પણ એ લોકોની જે ઉતાવળ હતી જવાની, એ લોકોની અધીરાઈ આપણે સમજી શકીએ છીએ. એવું નથી કે એ લોકોની અધીરાઈ ખોટી છે, પણ સંજોગો ખોટા હતા. અને એ સંજોગોમાં ગવર્મેન્ટની પાસે બી એક ડર હતો કે ભાઈ આ લોકોમાંથી કોક પણ જો આવી રીતનું પોઝિટિવ નીકળશે અને ત્યાં આગળ એ વ્યાપ વધશે તો, એટલે ગવર્મેન્ટ બી અમુક જગ્યાએ લાચાર હોય ને બેન. છતાં પણ અત્યારે જુઓ લાખોની સંખ્યામાં લોકોને ટ્રેનની વ્યવસ્થાને બધી કરવામાં આવી છે, પણ ધીરજ તો ભરવી પડે ને બેન. બધાને એક સાથે જવું હોય તો કેવી રીતે જવાય? એટલે ક્યાંક ને ક્યાંક મજૂરોની ઉતાવળ બી છે, એમની અંદરની લાગણી પણ છે. હું સમજુ છું કે એમના પરિવાર માટે જવાની લાગણી અધી રહી, અને એક જાતનો ડર કે અમને થઈ જશે, અમને થઈ જશે, બરાબર? એટલે આ બધી જ વસ્તુ અંદર કામ કરે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજવું રહ્યું બેન કે આમાં લાગણી, સભાનતા અને એનાથી પણ અત્યારના સંજોગો, આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને માણસે આગળ વધવાનું રહ્યું.
બરાબર, કારણ કે લાગણીની સાથે સભાનતા બહુ જરૂરી છે. અને આજના સંજોગોમાં આપણા માટે શું હિતકારી છે ને આપણા પરિવાર માટે શું હિતકારી છે ને એ વસ્તુને ક્યારેય આપણે ભૂલવું ના જોઈએ. અને એ પ્રમાણે જ આપણું આગલું પગલું હોવું જોઈએ. ઉતાવળિયા નિર્ણયો આ સમયમાં લેવા એવા છે નહીં, એટલે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જરૂરી છે. જે મુજબ ડૉક્ટર આશીષે જણાવ્યું કે અત્યારની પરિસ્થિતિ તદ્દન દુઃખી થઈ જાય દરેક લોકો તેવી છે. દરેક લોકો આ સમયને જોઈ રહ્યા છે કે કેવો સમય ચાલી રહ્યો છે. દરેક લોકો અત્યારે પોતાના ઘર વિશે વિચારી રહ્યા છે. તમે જોયું હશે કે મજૂરો કેવી રીતે રસ્તા પર દોટ મૂકી રહ્યા હોય તેવું પણ જોયું છે. દરેક લોકો અત્યારે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. કેટલાય લોકો તો ભૂખથી મરી રહ્યા છે. દરેક લોકો આ સમયને પણ જોઈ રહ્યા છે. આ કપરા સમયમાં પણ આપણે લડત આપવાની છે. દરેક લોકો અત્યારે આ સમય જોઈ રહ્યા છે. ત્યારે આ સમયમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ વધી રહ્યો છે. ત્યારે આપણે ડૉક્ટર આશીષ જોડેથી જ જાણવાનું છે કે શું લોકડાઉનના કારણે સ્ટ્રેસ વધતો જણાઈ આવ્યો છે, તે અંગે જ આપણે ચર્ચા કરવાની છે. તો ડૉક્ટર આશીષ, તમે એક એસ્ટ્રોલોજર પણ છો અને એક સ્ટ્રેસ મેનેજમેન્ટ કન્સલ્ટનું કરી રહ્યા છો. ત્યારે તમને ક્યાંક એવું લાગે છે કે લોકડાઉનના કારણે સ્ટ્રેસ વધતો જણાઈ આવ્યો છે? જો બેન, લોકડાઉનના કારણે સ્ટ્રેસ વધતો હોય એવું નથી, પણ ડરનો કારણે સ્ટ્રેસ આવ્યો છે. અને લોકડાઉન કેમ છે? તો કોરોનાથી આપણી જાતને બચાવવા માટે આ લોકડાઉન છે. આ મહામારીથી બચાવવા માટેનું લોકડાઉન છે. પણ લોકડાઉનનો એક સ્ટેજ છે. દરેક વસ્તુની બેન છે ને અતિશયોક્તિ નહીં સારી, સમજ્યા કે નહીં? એટલે આપણે પહેલું બીજું લોકડાઉન બહુ પ્રેમથી ફેસ કર્યું, બરાબર. પણ પછી જે જીવનની નાની મોટી જે તકલીફો સમસ્યાઓ છે ને એ પછી જે ક્રિએટ થવા મળી, જેમ કે મેં તમને અગાઉ કીધું કરિયાણાનો પ્રોબ્લેમ, બરાબર છે, આવકના સોર્સનો પ્રોબ્લેમ, આ બધાની પછી ચિંતા થવા માંડી. શરૂઆતમાં એવું હતું કે ભાઈ આમાંથી બહાર નીકળી જઈશું, પણ પછી હવે એક દરેક જગ્યાએ ક્વેશ્ચન ટેગ છે કે આનું સોલ્યુશન શું છે? તો આનું સોલ્યુશન હજી સુધી કોઈની પાસે દેખાયું જ નથી. એટલે કેવું છે કે હવે આપણે અધીરાઈ આવી ગઈ છે કે હવે આ લોકડાઉનમાંથી મારે બહાર નીકળવું છે ને મારે કંઈક ધંધો રોજગાર કરીને મારે કંઈક કરવું પડશે, બરાબર. હું એ વસ્તુ સાથે સહમત છું. લોકડાઉનમાંથી બહાર નીકળવું પડશે. આપણે આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કરવું પણ પડશે કે આપણા વડાપ્રધાનશ્રીએ કીધું એ પ્રમાણે આપણે આગળ વધવું પણ પડશે અને મજબૂત મનોબળથી વધવું પડશે, બરાબર. પણ સાથે સાથે ક્યારેય ભૂલવાનું નથી કે આપણે આ આના જે નિયમો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે હેન્ડ વોશ છે, એ બધા નિયમોની સાથે કરવાનું છે. પ્લસ કે તમારી સાથેનો જે વર્કિંગ કે તમારો બાજુનો વર્કિંગ પાવર છે એને બી એક બેરિયર્સમાં રાખવાનો છે કે ભાઈ તમે 100 માણસનો સ્ટાફ છે તો તમે એને સ્ટાફને ઓલ્ટરનેટ બેઝ પર બોલાવીને એ ડિસ્ટન્સિંગને મેન્ટેન કરવાનું છે. કારણ કે કોઈએ પહેલેથી પ્રવાદાન તો કર્યું નહોતું કે ભાઈ અમારી ઓફિસમાં 30 માણસ બેસે, એવું 100 માણસની જગ્યાએ અને 30 માણસ. એટલે આ બધી વસ્તુને આપણે હવે સમજવાની છે અને સમજીને આગળ વધવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક લોકડાઉનમાં એ વસ્તુને બેન હું કહું છું કે લોકોએ લોકડાઉનને છે ને શરૂઆતના સ્ટેજમાં આનંદ પ્રબોધનું સાધન ગણાવ્યું હતું, સમજી લો કે ભાઈ ચલો આપણે ઘરમાં મજા કરીએ, મસ્તી કરીએ. પણ પછી એ લોકડાઉન જેમ વધતું ગયું ને એમ લોકોને રિયાલિટી સમજમાં આવી કે આનો આગળનો સ્ટેજ શું હશે. એટલે લોકોને વિચાર કરતા કરી દીધા કે હવે શું, બરાબર. અને હવે શુંનો જવાબ જ નથી કોઈની પાસે, બરાબર. હવે શુંનો જવાબ જ નથી. એટલે જે માણસ જે હવે શુંમાં વિચારે એનો જવાબ, બરાબર ને. એટલે આપણે હું એવું સમજુ છું કે હવે શું નથી વિચારવું, હવે આપણે આગળ વધવું છે એ વિચારવું છે, બરાબર. આની સાથે રહેવાનું છે. આ મહામારી બેન આ સમગ્ર વિશ્વની છે, બરાબર છે. એક આપણે જઈએ કે સ્વાઇન ફ્લૂનો ટાઈમ આવી ગયો, જેમ તમે હમણાં કીધું ડેન્ગ્યુનો ટાઈમ આવી ગયો. એ વખતે પણ લોકો જીવતા હતા, બરાબર. ડેન્ગ્યુથી સ્વાઇન ફ્લૂથી લોકો ડિસ્ટન્સ પાડતા જ હતા કે ભાઈ સ્વાઇન ફ્લૂના દર્દીને આઇસોલેશન વોર્ડમાં જ રાખવાતો હતો, બરાબર છે કે નહીં. પણ એ વખતે એની જે માત્રા હતી બહુ ઓછી હતી અને અત્યારે માત્રા એટલી બધી છે કે જેને પહોંચી વળવું દરેક વ્યક્તિ માટે બહુ જ અઘરું થઈ ગયું છે. એટલે આપણે એક વસ્તુને સમજવાની છે રેગ્યુલર કે લોકડાઉનને આપણે જે પહેલાં ને બીજા ફેઝમાં જે રીતે સિન્સિયરિટીથી લીધું છે, ત્રીજા સ્ટેજને ને ચોથા સ્ટેજને પણ એ જ સિન્સિયરિટીથી લઈ અને આગળ વધવાનો પ્રયત્ન કરવો છે. જે મુજબ ડૉક્ટર આશીષે જણાવ્યું કે આપણે સિન્સિયરિટીથી કામ કરવાનું છે, કારણ કે કોરોનાનો કહેર છે અને દરેક લોકો જાણે છે કે આ પરિસ્થિતિ જે આવી છે તેને આપણે ફેસ તો કરવાની છે અને તેની સાથે રહેતા પણ જે શીખવાનું છે. ત્યારે દરેક લોકો જાણે છે
ડૉક્ટર આશીષ, તમે એ અચૂકપણે સવાલ પૂછવા માંગીશ કે ગુજરાતીઓમાં મોટે ભાગે એવું હોય છે કે જ્યારે ઉનાળાનું વેકેશન આવે, અત્યારે ઉનાળો ચાલે છે, દરેક લોકોને ઉનાળો સૌથી પ્રિય હોય કારણ કે એ વેકેશનનો સમય હોય છે, દરેક લોકો ફરવા જતા રહે છે, ત્યારે અત્યારે લોકોને પોતાના ઘરમાં રહેવું પડે છે. ક્યાંક ને ક્યાંક શું એના કારણે તેઓ ચિંતામાં ઘરકાવ થયા છે? શું તમને લાગે છે કે આ પરિસ્થિતિ તેમને પણ ફેસ કરવી પડે છે? જો બેન, આપણે જે વસ્તુ તમે કીધું બરાબર છે કે ફરવા જવાનો માહોલ છે. આપણે ઉનાળામાં કેટલા દિવસ ફરવા જઈએ? 10 દિવસ કે 15 દિવસ. બાકીનો ઉનાળો તો આપણે ઘરમાં જ કાઢીએ છીએ, બરાબર છે. તો એ 10-15 દિવસના આનંદને આપણા ઘરમાં મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ, સમજ્યા ને? તમે વેકેશનમાં ફરવા જાઓ તો હિલ સ્ટેશન પર ક્યાંક જાઓ, ત્યાં આગળ તમે એ જ વસ્તુઓ કરો છો કે જે ઘરમાં આનંદ, તો એ આનંદને આપણે ઘરમાં પરિવાર સાથે ભેગા મળીને આનંદને લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી વસ્તુ કે અત્યારે એવો સમય છે કે તમે પહેલાંના જમાનામાં આપણે એવું કહેવાતું હતું કે ભાઈ ઉનાળો એટલે મોસાળમાં જવાનો સમય, બરાબર ને? તો હવેનો જમાનો એવો છે કે અત્યારે આપણા ઘરમાં કોઈ પણ આવે, આપણને અને આપણા પાડોશીઓને પણ પોસાય એવું નથી, કારણ કે ડર છે. કોઈ પણ માણસ આપણા ઘરમાં આવે તો ભાઈ આ કોરોનાગ્રસ્ત નથી ને, રાઈટ? એટલે એક ડર છે. એટલે આપણે અત્યારે એક જ સમજવાનું છે કે આપણે જે એક ઘરમાં એક છત્રમાં જેટલા જણા રહીએ છીએ, એકબીજાને હળીમળીને આનંદ પ્રમોદથી જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને જે પણ વસ્તુ છે, ઉનાળો છે, જો આ વખતે ગરમીનો પારો પણ વધારે છે દર ઉનાળા કરતાં, એટલે તમને ઈશ્વર પણ એવું કહે છે કે ઘરમાં બેસો, ગરમીમાં ફરવાના છે. જી ડૉક્ટર આશીષ, જે મુજબ અત્યારે આ સમય છે ખૂબ જ સંયમનો સમય રાખીને જ આપણે જીવવાનું છે. દરેક લોકો જાણે છે કે આ સમય આપણે ફેસ કરવાનો છે, દરેક લોકો વાકેફ છે કે કોરોના ક્યારે રોકવાનો નથી અને દરેક લોકો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રજા પણ જાણે છે કે અત્યારે આ મહામારી છે એ વૈશ્વિક મહામારી છે અને જ્યારે WHO પણ જ્યારે એવું કહી દે છે કે બીજી વાર કોરોના થઈ પણ શકે છે, ત્યારે દરેક લોકો જાણે છે કે આપણે આ મહામારીમાં રહેતા શીખવાનું છે. પરંતુ આપણે તકેદારી પણ એટલી જ રાખવાની છે. તો આગળ આપણે અનેક મુદ્દાઓ સાથે ચર્ચા કરવાની છે. તો અત્યારે મને રજા આપશો અને અત્યારે ખાસ પડે આપણી જોડે જે ઉપસ્થિત રહ્યા હતા તેમનું ખાસ આવકાર્ય છે, કારણ કે જે લોકો આ બાબતને જાણે છે કે દરેક લોકો અત્યારે આ બાબત ગંભીર છે અને જાણે છે કે આ સમયમાં આપણે લડત આપવાની છે. તો ડૉક્ટર આશીષ, આપનો ખૂબ ખૂબ આભાર અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ. તો અત્યારે મને રજા આપશો. નમસ્કાર.